ખેડા જિલ્લા પોલીસમાં બદલીઓનો દોર યથાવત છે। ખેડા જિલ્લાના પોલીસ ખાતામાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલની અને કોન્સ્ટેબલની જાહેર હિતમાં બદલીઓ કરવામાં આવી છે। 130 હેડ કોન્સ્ટેબલ 208 કોન્સ્ટેબલની બદલી કરાઈ, એટલે કે ટોટલ 338 જેટલા પોલીસ કર્મચારીની જિલ્લા પોલીસ વડાએ બદલી કરી છે। એકથી બીજા પોલીસ સ્ટેશનમાં આ બદલી કરવામાં આવી છે। તો લોકસભાની ચૂંટણી પહેલા ખેડા જિલ્લા પોલીસમાં બદલીઓનો દોર યથાવત છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા જલ્પેશ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જલ્પેશ, શું વિગતો? ચોક્કસથી જે રીતના ચૂંટણી આવી રહી છે અને ચૂંટણીને લઈ જે બદલીઓનો દોર છે તે યથાવત રાખવામાં આવ્યો છે કહી શકાય। પોલીસ કર્મચારીઓની જો વાત કરવામાં આવે તો પોલીસ કર્મચારીઓની ખેડા જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયા દ્વારા બદલીઓ કરવામાં આવી છે, જેમાં 338 જેટલા પોલીસ કર્મીઓ એટલે કે હેડ કોન્સ્ટેબલ સહિત 338 જેટલા જે કર્મચારીઓ છે તેમની એક પોલીસ સ્ટેશનમાંથી બીજી પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે। કહી શકાય કે જે રીતના 3 વર્ષથી ઉપર જે પોલીસ કર્મીના એક પોલીસ સ્ટેશનમાં થયા હોય તે તમામ લોકોની બદલી કરતા જે પોલીસ બેડો છે તે અત્યારે બદલીઓના દોરથી ભરાઈ ગયો છે અને એક પોલીસ સ્ટેશનમાંથી બીજા પોલીસ સ્ટેશનમાં બદલી કરતાની સાથે જ જે રીતના જે કર્મચારીઓ છે તે હાજર પણ થવા માંડ્યા છે। જી, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। 338 પોલીસ કર્મચારીઓની હાલ એકથી બીજા પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે।